રામાભાઈ લુદ્રાનું સન્માન ગૌરવને વિનંતી કરું કે ફૂલડાથી જઈને રામાભાઈનું સન્માન કરશે. બધાને હાથ ઊંચો કરી એમને અભિવાદન કરવા માટે બધાને વિનંતી છે. જે બેઠેલા છે બધા જ હાથ ઊંચો કરશે બધા અને બેનને અભિવાદન કરશે. આપણા સંસદ સભ્યશ્રી આપણા લોકલાડીના આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે એમને આપણે બધાને આવકારવાના છે. બધાને એમને મીઠો આવકારો આપવાનો છે. બધાએ આ સીડી છે અહીંયા સીડી છે. ચૂંટણી પછી પહેલી વખત આ ગામમાં આવીશું. મને લાગે ચૂંટણી વખતે ઝાડાની ભેગી મીટિંગ રાખી હતી. હું આ ગામમાં નથી આવી છતાં પણ કોબલે વોટ આપી અને જીતમાં આપ સૌ યશના ભાગીદાર બન્યા છો. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ દિલથી આભાર માનું છું. આ સમગ્ર વિસ્તારે એમના સુધી પહોંચાણું ના પહોંચાણું તમે ખુદે ઉમેદવાર છો એ પ્રમાણે ચૂંટણી લડી છે. એટલે આમ તો એ ટાઈમે ચૂંટણીમાં એમ કહેતી કે જુવારું હાલતું પણ ખૂબ સારું જુવારું હાલ્યું છે. એટલે જેટલો આભાર માનું એટલો ઓછો. તમે ઝઘડો કરી નોખા પડો નોખું કરો અલગ તો પછી વડીલો ઘરના જે છે એ એમ કે રીરમાં કઈ માપે ના આપે એમ જેવું આપે એવું એમ કે ઝઘડાનું રૂપ ઝુગડાના ઓલામાં જ હોય. પણ લાગણીથી નોખા તો આમ બધા વડીલો એમ કે તો દુવારું પણ સારું મળે છે. મને એ વાતો આ વાત ઉપરથી નક્કી થયું. એટલે પારિવારિક રીતે પણ બધા ભાઈઓ ક્યારેક જવાબદારીના કે વ્યવસ્થાના ભાગરૂપે અલગ થવાનું થાય તો પરિવારથી રાજીપે જુવારું માગજો તો જુવારાનો આનંદ એ અનેક ગણો વધી જાય છે અને બધો આમ મજાનું રહેશે. એક આ તો રાજકીય જુવારું હતું પણ રોજંદારનું આપણું પરંપરાગત રીતે પણ એ પ્રમાણેનો દરેક યુવાનો આ પ્રમાણે ઘરના વડીલોની માન મર્યાદા રાખે એવી અપેક્ષા તમારા બધાની જોડે રાખવું અને રાહે બધા ચાલજો. બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત છે. ભાઈ નરસિંહભાઈ દુઆ અને દવા મહેનત મજૂરી આ ચૂંટણીઓના ગમે એક ક્ષેત્રની અંદર હોઈએ ત્યારે થતું હોય છે. નરસિંહભાઈની માતૃશ્રીએ હું પહેલામાં પહેલી એમના ઘરે ગઈ ત્યારે લડવા માટેની પણ એટલું બધું નક્કી નતું. કઈ ટિકિટનું કઈ ફાઇનલ નતું. લડવું ના લડવું લડવું ના લડવું માગવી ના માગવી આવી જયારે વાતો થતી હતી ને એ ટાઈમે એમના માતૃશ્રીએ કીધું કે બેન ચૂંટણી બે ધડકથી લડી લેવાની છે. ટિકિટે તમને મળવાની છે. પહેલામાં પહેલું ઝોકડું માં ચામુંડા માએ હું દેવીએ હું કરીશ નિકાલે છે. નરસિંહભાઈ માનતા કરે તો કઈક સ્વાર્થ કરાય પણ એમને માતૃશ્રીનો કોઈ સ્વાર્થ નથી. માત્ર ભાવ છે અને જ્યાં ભાવ હોય ત્યાં મા જગદંબા અને દરેકનો આત્મા દરેક વ્યક્તિનું મન એ ભગવાન એના દિલમાં સ્થાન હોય છે. અને નિખાલસ જયારે લોકો જયારે વાત કરતા હોય કહેતા હોય દુઆ આપતા હોય આશીર્વાદ આપતા હોય ત્યારે એનું પરિણામ પણ 100% આવતું હોય છે. એ આપ સૌએ સાથે મળીને હમણાં સાહેબ કહેતા હતા કે બેને ગૌ માતાની વાત કરી. ગૌ માતાની વાત કરી એ ટાઈમે જે આખા દેશમાં જે અભિનંદન મળ્યા એ સન્માન મારું નથી. મારે એક વોટ આપવા વાળો લાગણી વાળો આપવા વાળો ના બનાસકાંઠા જિલ્લાનું સન્માન છે. ગેનીબેન ઠાકોરનું સન્માન નથી. દરેક સમાજના યુવાનો કોમેન્ટ કરતા હતા અને એમાં લખતા હતા કે જેને મેં વોટ મને આપ્યો હોય એમ લખતા હતા કે મારું વોટ આપ્યું સફળ થયું. મારો બહુ વોટ આપ્યો સુધરી ગયો. આ બેનને જે વોટ આપ્યું મારું ઊંઘી નીકળ્યું અને ક્યાંક કોઈ ના અપાડું એ અફસોસ કરીને પણ એમ કહેતા હતા કે ખરેખર મારે આપવું જોતું તો નથી વોટ આપી શક્યો. દિલગીરી વ્યક્ત કરું છું પણ બેનને ખૂબ ખૂબ અભિનંદન આપું છું.